નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 17 સફળતા માટેનો દિશા સંકેત. થિયોડોર રૂઝવેલ્ટ કહે છે, તમે ગમે ત્યાં હો, જે મળે જેટલું થઈ શકે તેટલું કરી બતાવો. દરેક દેશનો નાગરિક પોતાનો રાષ્ટ્રધ્વજ જોઈને એક પ્રકારની લાગણી, ગૌરવ અને દિશા પ્રેમ અનુભવવા લાગે છે. આમ જોવા જઈએ તો ધ્વજ છે શું? એક ચોક્કસ ડિઝાઇન ધરાવતો કાપડનો ટુકડો જ છે કે બીજું કાંઈ? તેની સાથે આટલી બધી ગૌરવભરી લાગણી જોડાઈ જવાનું કારણ શું હોઈ શકે? કપડાના ટુકડામાં એવું શું છે જેને જોઈને ફના થઈ જવાની ઈચ્છા જાગે છે અને ફના થયેલા સૈનિકોને પણ એમાં જ લપેટવામાં આવે છે? રાષ્ટ્રધ્વજ એ દરેક રાષ્ટ્ર માટે એક એવું સન્માનનીય પ્રતીક છે જે આખા રાષ્ટ્રની ઓળખ સમાન છે. દરેક નાગરિકને પોતાનો રાષ્ટ્રધ્વજ જોઈને રાષ્ટ્રની શક્તિ, સામર્થ્ય અને નૈતિક મૂલ્યો યાદ આવે છે અને તેથી રૂવાડા ઊભા થઈ જવાની કે ગરદન ટટ્ટાર થઈ જવાની ઉત્તેજના આપોઆપ મળે છે. રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની અસ્મિતાનું પ્રતીક છે. પ્રતીક કંઈ પણ હોઈ શકે. કોઈ સૂત્ર હોઈ શકે, કોઈ શબ્દ હોઈ શકે, કોઈ ચોક્કસ મુદ્રા હોઈ શકે અથવા કોઈ ચીજ હોઈ શકે. પ્રતીક એટલે કંઈક એવું જેને જોઈ શકાય, સાંભળી શકાય, સ્પર્શી શકાય અને તેનાથી આપણી માનસિક સ્થિતિમાં તાત્કાલિક કંઈક ફેરફાર થાય. રાષ્ટ્રધ્વજ એ પ્રતીક છે, તેથી તેને જોઈને પણ તેની સાથે જોડાયેલી લાગણીઓ આપણા મનમાં ઉદ્ભવે છે. આપણી દુનિયા અનેક પ્રકારના પ્રતીકોથી ભરેલી છે. જાહેરાતની દુનિયા જુઓ કે કોઈ ચોક્કસ રંગનું પેકેટ જુઓ અને તમને કોઈ ચોક્કસ બ્રાન્ડ યાદ આવી જાય. કોઈ ચોક્કસ વ્યક્તિને જુઓ અને જોતાની સાથે જ તેની યાદ સાથે જોડાયેલી તમારી ફિલિંગ્સ તરત જ સળવળે, પછી ભલે તે સારી હોય કે ખરાબ. કોઈ ગીત સાંભળો અને અચાનક તમારો મૂડ બદલાઈ જાય. આ બધા જ ઉદાહરણો એ શક્તિશાળી પ્રતીકના ઉદાહરણો છે. પુસ્તકના આ ત્રીજા ભાગનું છેલ્લું પ્રકરણ છે. તેને અહીં ગોઠવવા પાછળનો એક સુંદર આશય છે. પ્રતીકની ભાષા કોઈ પણ અનુભવને કાયમી બનાવી દે છે. આપણે આપણા મન સામે થતી આંતરિક રજૂઆતને બદલીએ અથવા શારીરિક હલનચલનમાં ફેરફાર કરીને એક નવું પરિણામ મેળવીએ તે જોયું. આ પ્રકારના ફેરફારો લાવ્યા બાદ તેને જાગૃતપણે સતત ચાલુ રાખવા પડે છે. ત્યારે જ તે આપના વર્તનમાં કાયમીપણે સામેલ થાય છે. પ્રતીકોની શૈલી દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની ઉત્તેજના મેળવવાની બાબત એવી છે કે તેમાં તમારે કોન્શિયસ રહીને કોઈ પ્રયત્ન કરવાના રહેતા નથી. આ એક્સાઇટનેસ તો તમારું અનકોન્શિયસ માઇન્ડ પણ રિસ્પોન્સ આપે છે. રાષ્ટ્રગાન પૂરું થાય એટલે આપોઆપ જમણો હાથ સલામીના આકારમાં ઊંચો થઈ જ જાય છે ને. દર વખત ક્યાં યાદ રાખવું પડે છે? રાષ્ટ્રગાન પણ એક પ્રતીક છે. તમારા મનમાં રાષ્ટ્રગાન તરીકે આ ગીત અંકિત થઈ ગયું પછી તે એટલું શક્તિશાળી પ્રતીક બની જાય છે કે તમારું અજાગ્રત મન પણ તેને પ્રતિભાવ આપે છે. અહીં આ પુસ્તકમાં તમે વર્તન અંગેની જેટલી પણ ટેકનિક શીખ્યા છો તેમાં સૌથી વધુ અસરકારક હોય તો તે છે પ્રતીકોની ભાષા. આ દિશા નિર્દેશન અહીં પ્રકરણની શરૂઆતમાં જે વાક્ય આપવામાં આવ્યું છે તે ફરી વાંચો. જો આપણે શક્તિશાળી પ્રતીકની ભાષાને રિસ્પોન્સ આપતા શીખીશું તો આપણી પાસે સર્વોત્તમ રીતે કાર્ય કરતી વખતે હંમેશા સૌથી વધુ રિસોર્સિસ હશે. હકીકતમાં આપણા અનકોન્શિયસ માઇન્ડને દોરવણી આપતા આ પ્રતીકો કોઈ ચોક્કસ વિચાર, લાગણી કે સ્થિતિના સંયોજનથી જન્મ્યા હોય છે અને તે એક ચોક્કસ પ્રકારની એક્સાઇટનેસ જગાડવા માટે શક્તિશાળી હોય છે. ડોક્ટર ઇવાન પાવલોવનો પેલો વિખ્યાત પ્રયોગ અહીં હું તમને જણાવું છું. પાવલોવે ભૂખ્યા કૂતરાઓને એકઠા કર્યા અને તેની સામે માંસના ટુકડા એવી રીતે મૂક્યા જેથી કૂતરાઓ તે જોઈ શકે પણ ખાઈ ન શકે. ભૂખ્યા કૂતરાઓની સામે ખાવાનું મૂકતાની સાથે જ તેમની લાગણીઓ સક્રિય બની ગઈ અને લાળ ટપકવા લાગી. બરાબર આ જ સમયે એસોસિએશન બની ગયું કે ઘંટડી વગાડતાની સાથે જ કૂતરાઓની લાળ ટપકવા લાગતી, ભલે તે સમયે માંસનો ટુકડો નજર સામે હોય જ નહીં. એક્સાઇટનેસ અને રિસ્પોન્સને સમજાવતો આ પ્રયોગ માઇલસ્ટોન બની ગયો. આપણે પણ આ જ રીતે એક્સાઇટનેસને રિસ્પોન્સ આપનાર મનુષ્યો છીએ. એક્સાઇટનેસને આ અનકોન્શિયસ માઇન્ડ દ્વારા આપણા રિસ્પોન્સ જ માનવ વર્તનનું ઘણું ખરું સંચાલન કરે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે વ્યક્તિ અત્યંત માનસિક તણાવમાં હોય ત્યારે તેનો હાથ આપોઆપ સિગરેટ કે શરાબ તરફ લંબાય. સામાન્ય સંજોગોમાં ભલે તે વ્યક્તિ તે દિશા તરફ જોતી પણ ન હોય. અહીં તેમનું વર્તન પાવલોવના કૂતરા જેવું જ ગણાય. તેઓ તેમના આ વર્તનને બદલવા ઈચ્છતા હોય છે પણ તેઓ માનતા હોય છે કે જો તે અનકોન્શિયસ માઇન્ડ દ્વારા સંચાલિત હશે તો તેની પર કાબુ મેળવવો શક્ય નથી.
વાસ્તવિકતા કંઈક અલગ છે. જો એકવાર આ પ્રકારની આદત માટે સજાગ થવામાં આવે તો તમે તેને ચોક્કસ દૂર કરી શકો અને તેના સ્થાને કોઈ એવું વર્તન વિકસાવી શકો જે હાનિકારક ન હોય અને હળવાશનો અનુભવ કરાવે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ માનસિક સ્થિતિમાં તીવ્રપણે અમુક એક્સાઇટનેસ શરીર અને મનથી એકાકાર કરીને અનુભવતી જ રહે તો એ એક્સાઇટનેસ અને તે સમયની માનસિક સ્થિતિ વચ્ચે એક ચોક્કસ ન્યુરોલોજીકલ જોડાણ બની જાય છે. હવે પછી તે જ્યારે પણ તે એક્સાઇટનેસ અનુભવશે તેની સાથે તરત જ પેલી માનસિક સ્થિતિમાં તે પહોંચી જશે. રાષ્ટ્રગાન કે રાષ્ટ્રધ્વજ સાથે આવું જ કંઈક બને છે. આપણા મનમાં આ ચીજ સાથે દેશભક્તિ એટલી ગાઢપણે જોડાયેલી છે, ન્યુરોલોજીકલ જોડાણ બની ચૂક્યું છે, જેથી રાષ્ટ્રગાન સમયે અથવા રાષ્ટ્રધ્વજ જોતા જ આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. બીજી બધી જ લાગણીઓ બાજુ પર ધકેલાઈ જાય છે અને દેશભક્તિની એક જ લાગણી મન પર કબજો જમાવી લે છે. એવું જરૂરી નથી કે આવા પ્રતીકો હંમેશા પોઝિટિવ એક્સાઇટનેસ જ જન્માવતા હોય. કેટલાક પ્રતીકો નેગેટિવ ઇમોશન્સને પણ જન્મ આપતા હોય છે. કોઈ ચોક્કસ સિગ્નલ પર તમને ટ્રાફિક પોલીસે આંતર્યા હોય તો તમે જ્યારે અન્ય કોઈ સિગ્નલ પાસેથી પણ પસાર થશો ત્યારે તમારા મનમાં કડવાશ ભરી લાગણી જન્મશે. તમે એક પળ પહેલા એકદમ ખુશ મિજાજમાં હો પણ સિગ્નલ જોતા તમે દુઃખી થઈ જાઓ એવું પણ બને. પહેલા અનુભવ વખતે તમારી માનસિક સ્થિતિ કેવી હતી તેના પર આ એક્સાઇટનેસ કેટલી તીવ્ર છે તેનો આધાર રહે છે. જો તમારા પહેલા અનુભવ વખતે તે અનુભવ કોઈ પણ હોય, જીવનસાથી સાથે ઝઘડો થયો હોય કે તમારા ઉપરી અધિકારીઓએ તમારી ખબર લઈ નાખી હોય, તમને અત્યંત ખરાબ અનુભવ થયો હોય તો બની શકે કે ફક્ત તે વ્યક્તિનો ચહેરો જુઓ તો પણ તમને ગુસ્સો આવી જાય અને તમે મુઠ્ઠીઓ ભીસી દો. તે દિવસથી તમારા સંબંધમાં એટલી કડવાશ આવી જાય કે તમે તેમની હાજરી પણ સહન ન કરી શકો. જો એક્સાઇટનેસની નેગેટિવિટી આટલી બધી હોય તો તમારે તેનું નિવારણ કરવું પડે. તેના સ્થાને કોઈ પોઝિટિવ એક્સાઇટનેસ વિકસાવવી પડે જેથી સંબંધો જળવાઈ રહે. તમે વેકેશનમાં ક્યાંક ફરવા ગયા હો અને ત્યાં કોઈ વાડીમાંથી તાજા ફળો તોડીને ખાધા હોય તો એટલી મીઠી યાદ રૂપે એ રહી જાય છે કે પાછા આવ્યા બાદ તમને બજારમાં એ ફળની સુગંધ આવે તો પણ તમે ખુશખુશાલ થઈ જાઓ છો. તમે તમારા કોઈ ખાસ મિત્ર સાથે એપલ પાઈ વિથ ચોકલેટ આઈસ્ક્રીમ ખાધો હોય અને તે દિવસથી તે તમારી ભાવતી આઈટમ બની જાય. જે રીતે પાવલોવના કૂતરાઓને માંસ જોયા વિના પણ લાડ ટપકવા લાગતી, તે જ રીતે તમારા કિસ્સામાં પણ બને છે. દરરોજ પ્રતિકાત્મક એક્સાઇટમેન્ટ એવા કેટલાય અનુભવો થતા હોય છે જેને એક ચોક્કસ પેટર્નમાં રિસ્પોન્સ રાખવા માટે નવા ન્યુરોલોજીકલ પાથવે બનાવી લે છે. આપણામાં મોટા ભાગના લોકો આ રીતે દોરાવાય છે પણ તેમાં કોઈ ચોક્કસ દિશા હોતી નથી. તેનું કારણ એ છે કે ટીવી, રેડિયો અને આપણી રોજબરોજની જિંદગીમાં આપણી પર એટલા બધા સંદેશાઓનો મારો થતો હોય છે કે તેના દ્વારા દિશા નક્કી ન થઈ શકે. તમારું મન ક્યારે કયો સંદેશો ઝીલી લે તે કહી ન શકાય. જો તમારી માનસિક સ્થિતિ સારી હોય કે ખરાબ હોય પણ કંઈ પ્રાપ્ત કરી શકે તેવી સેન્સિબલ હોય, તે સમયે કોઈ ચોક્કસ એક્સાઇટનેસ આપવામાં આવે તો તમે તેના દોરવાઈ જશો. આ એક્સાઇટનેસ વારંવાર આપવામાં આવે તો તે દિશા બતાવનાર બની શકે. જાહેરાતના સૂત્રો કે રાજકારણના સ્લોગનો તેના દ્રષ્ટાંત કહી શકાય. જો તમે ઈચ્છો તો તમે તમારા મન પર એટલો કંટ્રોલ ચોક્કસ કેળવી શકો જેથી તમે તમારી મરજી મુજબ કોઈ દિશા પસંદ કરીને મનગમતી એક્સાઇટનેસને જ તમારો રિસ્પોન્સ આપતા થાઓ. આ રીતે જાહેર જીવનમાં આગેવાનો દિશાદર્શક પ્રતીકોને ખૂબીથી વાપરી જાણે છે. જ્યારે કોઈ રાજકારણી તેની કોઈ સભામાં રાષ્ટ્રધ્વજને ઓઢી લે ત્યારે જનતા સુધી એક સીધો સંદેશ પહોંચે છે. જનતાની લાગણી રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલી છે. હવે તેની સાથે જોડાયેલા નેતા માટે પણ જનતા તેટલા જ સન્માન અને પ્રેમથી જોશે જેટલા સન્માન અને પ્રેમ એને રાષ્ટ્રધ્વજ માટે છે. તમે જોઈ શકશો કે આ પ્રતિકાત્મક અભિવ્યક્તિથી નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના જનતા સાથે એટેચમેન્ટ મેળવી લીધું. દરેક દેશના સ્વાતંત્ર્ય દિને થતી પરેડમાં દેશભક્તિનો જે ઉભરો જોવા મળે છે તેનું કારણ પણ આ જ છે. આ તો થઈ પ્રતિકાત્મક દિશા નિર્દેશોની પોઝિટિવ એક્સાઇટનેસ. ક્યારેક કેટલાક પ્રતીકો ઇતિહાસમાં ભયાનક યાદના નિશાન રૂપે બની ગયા હોય છે. હિટલર આ પ્રકારની અભિવ્યક્તિમાં કાબેલ હતો. તેણે ઊંધા સ્વસ્તિકનું ચિહ્ન, ગૂસ સ્ટેપિંગ પરેડ, રેલી અને હેઇલ હિટલર ના નારાઓથી પોતાની એક એવી પ્રતિભા ઊભી કરી હતી
જેનો તે સમગ્ર દેશ પર નેતૃત્વ જાળવી રાખવામાં પૂરતો ઉપયોગ કરી શકે. પોતાના વક્તવ્યો દ્વારા જ્યારે જનતાને પૂરેપૂરું સમર્થન મળી રહ્યું હોય તે ઘડીએ તે આ પ્રકારના નારા અને વિશિષ્ટ એક્સપ્રેશનોનો ઉપયોગ કરતો. જનતાની સાથે આ પ્રતીકો એ હદે જોડાઈ જતા કે પછી તેની હાજરીથી જ જનતામાં એક્સાઇટનેસ છવાઈ જતી અને તેણે એક શબ્દ પણ બોલવાની જરૂર રહેતી નહીં. જનતાની લાગણીને ગેરમાર્ગે દોરવામાં તેણે કોઈ કસર બાકી રાખી નહોતી. આપણે રીફ્રેમિંગની વાત કરતી વખતે એક બાબત નોંધી હતી. એક્સાઇટનેસ ભલે એક હોય પણ એના અર્થો અલગ અલગ હોઈ શકે. તેની આસપાસ કઈ ફ્રેમ ગોઠવવામાં આવી છે તે પર તેનો આધાર છે. હિટલરના સૌ પ્રતીકો નાઝી સૈન્ય સાથે એવા એકરૂપ થઈ ગયા હતા કે મળદામાં પ્રાણ ફૂંકી શકતા. બીજી તરફ આ જ પ્રતીકો તેના વિરોધીઓમાં ભયનું મોજું ફેલાવી દેતા. યહૂદીઓ માટે આ પ્રતીકો સહેજે ગૌરવની નિશાની નહોતા. આ પ્રતીકો સાથે તેમની પારાવાર યાતનાઓ જોડાયેલી હતી. હિટલરના મૃત્યુ પછી જ્યારે વિશ્વભરના યહૂદીઓએ એકઠા થઈને એક નવું રાષ્ટ્રગાન બનાવ્યું ત્યારે તેમણે પેલી પારાવાર યાતનાઓને યાદ રાખીને તેમાંથી એવો સંદેશ મેળવ્યો જે તેમના નવા રાષ્ટ્રને અભેદ્ય સુરક્ષા કવચ આપે. આટલું મજબૂત રાષ્ટ્ર ઘડવા માટે તેમણે એક પોઝિટિવ સૂત્રનો સહારો લીધો. એ સૂત્ર હતું નેવર અગેન. જીમી કાર્ટરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ પોતાનું નવું સત્ર શરૂ કરતી વખતે શપથવિધિના ભભકભર્યા રિવાજને તિલાંજલિ આપવાનું પસંદ કર્યું હતું. તેમનો આ નિર્ણય તાર્કિક રીતે સાચો હશે, પરંતુ રાજકીય વિવેચકોએ તેને બિલકુલ પસંદ કર્યો નહોતો. અમેરિકાની રાષ્ટ્રપ્રમુખની ખુરશી સાથે જે ગૌરવ, ગરિમા અને સમૃદ્ધિ જોડાયેલા છે તે જીમી કાર્ટરના આ નિર્ણયથી ઝાંખા પડતા હોય એમ જણાયું. આ રીતે નેતાઓને જનતાનું સમર્થન મેળવવા માટેની તક મળે છે. જનતા તે નેતાની રાજકીય નીતિ સાથે સંમત હોય કે ન હોય, પણ એવા નેતાની હાજરીને અવગણવી શક્ય હોતી નથી. દિશાસૂચક પ્રતીકોનો આવો ઉપયોગ માત્ર એક એવા ક્ષેત્ર પૂરતો લિમિટેડ નથી જેમાં તીવ્ર ઇમોશન્સના એક્સપ્રેશન જોડાયેલા હોય. કોમેડિયન તેની જોક કહેતી વખતે અમુક પ્રકારના ચાળા કરે, નખરા કરે, કોઈ વિશિષ્ટ પ્રકારે નજર ફેંકે અને લોકો ખૂબ હસે. એકવાર આ પેટર્ન ગોઠવાઈ જાય પછી માત્ર એ એવી એકાદ નજર ફેંકે અને કંઈ ન બોલે તો પણ જોનારાઓ પર હાસ્યનું મોજું ફરી વળે. મેં પોતે પણ એકવાર આવા પ્રતીકનો ખૂબ અસરકારક ઉપયોગ કર્યો હતો. મને અને જ્હોન ગ્રિન્ડરને યુએસ આર્મીની મદદ માટે એક તાલીમી કાર્યક્રમ તૈયાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. અમારું કામ એ હતું કે સૈનિકોના વિવિધ ક્ષેત્રોમાં વધુ અસરકારક પ્રદર્શન માટે નવા મોડેલ કાર્યક્રમની એક આખી શૃંખલા તૈયાર કરવી. તે માટે જનરલે સઘળી વ્યવસ્થાઓ ગોઠવી જેથી અમે તેમના હાથ નીચે કામ કરતા લશ્કરી અધિકારીઓને મળીને આ કાર્યક્રમનો સમય, રૂપરેખા, સ્થળ અને અમારી ફી નક્કી કરી શકીએ. અમે એક મોટા કોન્ફરન્સ રૂમમાં એકઠા થયા. અમારી સામે યુ આકારનું એક વિશાળ ટેબલ હતું. ટેબલના સામે છેડે બરાબર વચ્ચે જનરલ માટે ખાસ એક ઊંચી ખુરશી હતી. એ આ ખંડમાં હોય કે ન હોય, આ ખુરશી તેમની સત્તાનું કેન્દ્ર અને સત્તાનું પ્રતીક હતી. સૈન્યના અન્ય અધિકારીઓ આ ખુરશીને એટલું જ માન આપતા જેટલું જનરલને રૂબરૂમાં આપતા. આ ખંડમાં આ ખુરશી જ હતી જ્યાંથી મહત્વના નિર્ણયો લેવાતા, હુકમો છૂટતા અને આ ખુરશી પરથી જે કંઈ પણ કહેવામાં આવે તેની સામે એક હરફ પણ કાઢવામાં આવતો નહીં. ખુરશીનું આવું સન્માન જાળવવું એ વણલખ્યો નિયમ હતો. મેં અને જ્હોને સાથે મળીને નક્કી કર્યું હતું કે અમે જનરલની ખુરશીની પાછળ જઈને ઊભા રહીશું, તેની પૂરી અદબ જાળવીને સહેજ સ્પર્શ કરીશું અને હકીકતમાં નહીં પણ મનોમન તો જાણે એ ખુરશી પર બેસીશું પણ ખરા. અમે અમારી વાતની રજૂઆત કરતી વખતે આ જ રીતે ખુરશીની પાછળ અથવા બાજુમાંથી વાતચીત કરતા રહ્યા. સૌની નજર ખુરશી તરફ હતી. અમે જોયું કે ખુરશી માટે જે સન્માનભર્યો રિસ્પોન્સ અધિકારીઓની આંખોમાં છે એવો જ રિસ્પોન્સ મારા પ્રત્યે પણ પ્રગટવા લાગ્યો. સૌથી છેલ્લે જ્યારે મારી ફી જણાવવાનો સમય આવ્યો ત્યારે હું બરાબર ખુરશીની બાજુમાં હતો. જનરલ તેમની ખુરશી પરથી જે સત્તાવાળી અવાજમાં વાત કરે તે જ મક્કમતા સાથે મેં અમારી ફી જણાવી. મારા અવાજમાં એટલું વજન હતું જેટલું જનરલના હુકમમાં હોય. ખુરશીની બાજુમાં ઊભા રહીને મેં મારી જાતને તે ખુરશી સાથે સંકળાયેલી સત્તાના અધિકાર સાથે એકરૂપ કરી નાખી હતી. તેનું પરિણામ શું આવ્યું તે જાણો છો? જ્યારે મેં મારી ફી કહી ત્યારે અધિકારીઓએ તરત સંમત થઈ ગયા
તેમણે આ ખુરશી તરફથી આવનાર અવાજનું અપમાન કરવાની આદત જ નહોતી. મારી ફીની માંગણીને તો એવી રીતે સ્વીકારી લેવામાં આવી જાણે મેં હુકમ કર્યો હોય. અગાઉ આ જ ફીની બાબત પર અમારી માંગણીઓ ભાગી પડી હતી. એન્કરિંગનો ઉપયોગ રમતમાં પણ પ્રચલિત છે. ક્યારેક તો ખેલાડીઓને પોતાને જાણ પણ નથી હોતી કે એમના અમુક પ્રકારના વર્તન તેઓ આપોઆપ પોતાના મનને અમુક ચોક્કસ સંકેત આપે છે. કટોકટીની સ્થિતિ આવે ત્યારે આવા ખેલાડીઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી જાય છે. ટેનિસનો ખેલાડી બોલ ઉછાળતી વખતે અમુક ખાસ અવાજો કાઢે છે, કંઈક અલગ રીતે ઊંડા શ્વાસ લેવા લાગે છે અને કંઈક એવું કરે જેથી તેમના મનને શ્રેષ્ઠ રમત રમવાનો સંકેત મળી જાય. જો પ્રેક્ષક આ સંકેતો અંગે જાણતો ન હોય તો તે તેને ઓળખી શકશે નહીં, પરંતુ ખેલાડીનું મન તેવો સંદેશ મેળવી લે જે તેની રમતમાં દેખાય. ઈસવીસન 1984ના ઓલિમ્પિક રમતોત્સવમાં 1500 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં સુવર્ણચંદ્રક મેળવનાર માઇકલ એબ્રાયનની પ્રેક્ટિસ દરમિયાન રીફ્રેમિંગ અને દિશા નિર્દેશનું કામ મેં સંભાળ્યું હતું. તેની કેટલીક માન્યતાઓ એની શક્તિને અવરોધતી હતી. મેં તેને રીફ્રેમિંગ કરવાનું કામ કર્યું. સ્પર્ધાની શરૂઆતમાં જ મેં ફાયરિંગ કરવામાં આવે તેની સાથે મેં તે સંગીતને જોડી દીધું જે તેણે અગાઉની તેની જીતેલી સ્પર્ધાઓ પહેલા સાંભળ્યું હતું. તેનાથી તેની માનસિક સ્થિતિ વિકસી. આ માનસિક સ્થિતિને બીજી તરફથી અંડરવોટર બ્લેક લાઇન સાંકળીને તેને મેં આખી સ્પર્ધા દરમિયાનની વ્યૂહરચનાનો ખ્યાલ આપી દીધો. ઓલિમ્પિકનો તેનો આ વિજય તેના શ્રેષ્ઠતમ પ્રદર્શનનો એક હતો. જો દિશા નિર્દેશનના સંકેતો આટલી અસરકારકતાથી કામ કરતા હોય તો કઈ રીતે આ સંકેત આપતા શીખવું? આમ તો આ ઘણું સહેલું છે. ફક્ત 2 જ તબક્કાનું કામ છે. પહેલા તબક્કામાં તમારે સ્વયંને અથવા જો અન્યના નિર્દેશન આપતા હો તો તેને એક ચોક્કસ માનસિક સ્થિતિમાં પહોંચાડવાના છે. તે આ માનસિક સ્થિતિ સાથે એકરૂપ થઈ જાય ત્યારે તેને અમુક ચોક્કસ એક્સાઇટનેસ આપવાની થશે. દાખલા તરીકે તે વ્યક્તિ હસી રહી છે, હસવાની આ ક્રિયા ચાલુ હોય છે, તે જ સમયે તમે તેનો કાન આંબળો અને કંઈક વિચિત્ર અવાજ કાઢો. આ ક્રિયા વારંવાર કરો. થોડી વાર પછી જ્યારે ચોક્કસ ન્યુરોલોજીકલ પાથવે બની જશે ત્યારે તમે તેનો કાન આંબળશો અને પેલો વિચિત્ર અવાજ કરશો તો તે વ્યક્તિ આપોઆપ હસવાનું શરૂ કરી દેશે. આ ઉપરાંત બીજી પણ એક રીત છે. તમે તે વ્યક્તિને કહો કે તે જે પ્રકારની માનસિક સ્થિતિમાં પહોંચવા માટે તૈયાર હોય તેને અનુરૂપ ભૂતકાળની કોઈ ઘટના યાદ કરે. જ્યારે સંપૂર્ણપણે તેમની સ્થિતિમાં તે એકરૂપ થઈ ગયા હોય, એકવાર તે બનાવ યાદ આવી જાય પછી તેને કહો કે અત્યારે તે જ બનાવ બની રહ્યો હોય છે. તમે વિચારીને તેની સાથે એકાકાર થાય. એકવાર તે પેલી માનસિક સ્થિતિમાં પહોંચી જશે પછી તમે સ્પષ્ટપણે તેના શારીરિક હાવભાવમાં તેનું પરિવર્તન નોંધી શકશો. તેની ઉઠવા બેસવા કે ઊભા રહેવાની પદ્ધતિ, શ્વાસોશ્વાસ, ચહેરાના એક્સપ્રેશન બધું જ બદલાશે. જ્યારે તમને લાગે કે તેણે તે માનસિક સ્થિતિ મેળવી લીધી છે, બરાબર તે જ ક્ષણે તેને વધુ ને વધુ એક્સાઇટ કરો. તમે આ કાર્ય વધુ ને વધુ ઝડપથી પણ કરી શકો છો. તે માટે તમારે તે વ્યક્તિને સહેજ મદદ કરવાની થશે. જેમ કે તેની ફિઝિકલ મૂવમેન્ટમાં તમે જે પણ ફેરફાર નોંધ્યો તે તેને જણાવો, અથવા જો તે જાણતો હોય તો તેને કહો કે તે તમને વિગતવાર જણાવે કે અમુક ચોક્કસ માનસિક સ્થિતિમાં તેના શરીરમાં કયા પ્રકારના ફેરફાર નોંધી શકાય છે. આ સમય દરમિયાન તમારી પેલી ઉત્તેજનાઓ આપવાનું શરૂ કરો. જેમ કે તે તમને શ્વાસોશ્વાસનો ફેરફાર બતાવે ત્યારે તમે કોઈ ચોક્કસ રીતે તેના હાથને દબાવો. પછી તે તમને શારીરિક સંકેતોનો ફેરફાર બતાવે ત્યારે ફરી તે ચોક્કસ ક્ષણે પહેલાની જેમ જ તેના હાથને દબાવો. જ્યારે તે તમને તેના અવાજમાં થતો ફેરફાર બતાવે અને જણાવે કે તે પેલી માનસિક સ્થિતિમાં પહોંચી ગયો છે, બરાબર ત્યારે જ તમે ફરી તેનો હાથ દબાવો. તમારે આ કાર્ય એકદમ ચોકસાઈપૂર્વક અને સમયનું ધ્યાન રાખીને કરવું જોઈએ. દિશા નિર્દેશની ચાવીઓ: માનસિક સ્થિતિ, સમય, એક્સાઇટનેસની વિશેષતા, એક્સાઇટનેસની પુનરાવૃત્તિ. એકવાર તમને લાગે કે હવે તમે તેને દિશા સંકેતો આપી શકો તેમ છો ત્યારે તેની સહેજ કસોટી કરી લો. તે વ્યક્તિને ફરીથી કોઈ અન્ય સામાન્ય માનસિક સ્થિતિમાં લઈ જાઓ જે તેની અત્યારની માનસિક સ્થિતિ કરતાં તદ્દન ભિન્ન હોય. તમે તેની પાસે અલગ પ્રકારની ફિઝિકલ મૂવમેન્ટ કરાવશો તો સહેલાઈથી માનસિક સ્થિતિ બદલી શકશો. અહીં તમે હાથ દબાવવાનો દિશા સંકેત વાપર્યો છે, તેથી તેની દબાયેલી માનસિક સ્થિતિમાં તેનો હાથ દબાવો અને જુઓ કે શું ફેરફાર થાય છે. જો તમે યોગ્ય રીતે દિશા સંકેતો આપી શક્યા હશો તો તમારા હાથ દબાવતાની સાથે તે ફરીથી તેની જૂની માનસિક સ્થિતિ પ્રાપ્ત કરી લેશે જે મેળવવા માટે તે ઉત્સુક હતો. તમે માત્ર હાથ દબાવ્યો અને
તમને આ ચમત્કારિક પરિણામ મળ્યું. જો કોઈ કારણસર તમને જણાય કે તે આ રીતે માનસિક સ્થિતિ બદલી શકતો નથી, તો નીચેનામાંથી કોઈ શક્યતા હોઈ શકે જેને કારણે તમે આપેલા દિશા સંકેતો કામ ન કરી શક્યા હોય. 1. જ્યારે તમે અસરકારક રીતે દિશા સંકેત કેળવવાનો પ્રયાસ કરી રહ્યા હો, ત્યારે એક બાબતનો ખ્યાલ રાખવો ખાસ જરૂરી બને છે કે વ્યક્તિ તેની માનસિક સ્થિતિ સાથે તન મનથી એકરૂપ છે કે નહીં. જો આ એકરૂપતા ન હોય તો તેનું અડધું ધ્યાન તેને કહેવામાં આવેલી ચોક્કસ માનસિક સ્થિતિ પર હશે અને બાકીનું અડધું ધ્યાન અન્ય વિચારોમાં. આ સંજોગોમાં તમે જે પણ દિશા સંકેત આપશો તેની અસર વહેંચાઈ ગઈ હશે. એટલે જે યોગ્ય રીતે અસર કરી શકશે નહીં. તે વ્યક્તિ જે માનસિક સ્થિતિ ઈચ્છતી હોય તેનું ચિત્ર માત્ર આંખ સામે તરવરે એટલું પૂરતું નથી. તેના શારીરિક હલનચલનમાં ફેરફારો થાય અને તે પૂર્ણપણે તે સ્થિતિ સાથે એકરૂપ થઈ જાય તે અત્યંત આવશ્યક છે. બીજું, તમારે તેને બરાબર એ જ ક્ષણે ઉત્તેજના આપવાની છે જ્યારે તે અનુભવને યાદ કરીને તે માનસિક સ્થિતિ સાથે એકાકાર થવાની તૈયારીમાં હોય. તેનાથી સહેજ પણ વહેલી નહીં અને સહેજ પણ મોડી પણ નહીં. જો તમે એ એક ક્ષણને પકડી ન શકો તો તમારું કામ પાર પડશે નહીં. જો તમને આ તબક્કે તકલીફ થાય તો તમે તે વ્યક્તિને પણ પૂછી શકો છો કે તમારે એક ચોક્કસ કઈ ક્ષણે એક્સાઇટનેસ પૂરી પાડવી તે તમને જણાવે. ત્રીજું, તમારે કોઈ વિશિષ્ટ અને અલગ પ્રકારની એક્સાઇટનેસ પસંદ કરવી જોઈએ. તમે કોઈ ચોક્કસ દિશા સંકેત તરીકે આ એક્સાઇટનેસને પસંદ કરી રહ્યા છો તે એટલી સ્પષ્ટ હોવી જોઈએ કે વ્યક્તિનું અનકોન્શિયસ માઇન્ડ તેને પારખવામાં ભૂલ ન કરી બેસે. કોઈ ચોક્કસ રીતે નજર ફેંકવી અથવા હસ્તધૂનન કરવું એ નબળા દિશા સંકેતો છે, કારણ કે આ પ્રકારનો સ્પર્શ દિવસમાં કેટલીય વાર અનુભવાતો હોય છે. તેમાં એવું વિશિષ્ટ કંઈ નથી જે કશાય સંકેત તરીકે કાર્ય કરી શકે. એક સારા દિશા સંકેતને એકથી વધારે સંકેતના ઉપયોગથી કેળવી શકાય. તમે સમજી શકો કે અહીં એકથી વધારે રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમનો ઉપયોગ થશે. વિઝ્યુઅલ, ઓડિટરી, કાઇનેસ્થેટિક. એક ચોક્કસ ક્ષણે આ ત્રણેય મોડિટરીના ઉપયોગથી તમે એક નિશ્ચિત દિશા સંકેત કેળવી શકશો. જે રીતે સામાન્ય જિંદગીમાં સરળતાથી જોવા ન મળે તેવી કોઈ સ્પર્શ કે અવાજ હશે. આ ત્રણેયનું સંયોજન એ એકાદ સ્પર્શ કરતાં ક્યાંય વધુ અસરકારક નીવડી શકે તે તમે સમજી શકો છો. ચોથું, તમે પસંદ કરેલો સંકેત યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને ઉપયોગ કરો. તમારે એક જ સ્થાને દરેક વખત એક સરખી રીતે એક્સાઇટનેસ આપવાની છે તે ભૂલશો નહીં. જો તમે આ 4 નિયમોનું પાલન કર્યું હશે તો તમે નિશ્ચિત દિશા સંકેત જરૂર કેળવી શકશો. મારા સેમિનારના સળગતા કોલસા પર ચાલવાના પ્રયોગમાં ભાગ લેનાર સફળતા માટેનો દિશા સંકેત. દરેકને આ રીતે દિશા નિર્દેશ આપવાનું કામ કરું છું. તેઓ સળગતા કોલસા પરથી સફળતાપૂર્વક પસાર થઈ શકે, સામા છેડે પહોંચી શકે તે માટે ન્યુરોલોજિકલ કન્ડિશનિંગ જરૂરી છે. તેમના માટે એક દિશા સંકેત નિશ્ચિત કર્યો છે. હું તેમને એક ચોક્કસ રીતે મુઠ્ઠી વાળતા શીખવું છું. આ એક એવો દિશા સંકેત છે કે કોલસા ઉપર પહેલો પગ મૂકતા પહેલા તેઓ પોતાની મુઠ્ઠી વાળીને અમુક રીતે હલાવે. તેની સાથે તેમની સઘળી શક્તિઓ પોઝિટિવ રીતે એકઠી થઈને તેમને કોલસા પર ચાલવા માટે તૈયાર કરી દે છે. તમારા પોતાના પર એક પ્રયોગ કરી જુઓ. ભૂતકાળનો કોઈ એવો સમય યાદ કરો જ્યારે તમે આત્મવિશ્વાસથી છલોછલ હોવાનું મહેસૂસ કરતા હતા. તે સમયના તમારા શારીરિક હાવભાવને યાદ કરો. પછી જાણો છો કે તમારે હવે તે મનોસ્થિતિ સાથે પૂરેપૂરા એકરૂપ થઈ જવાનું છે. તમે જ્યારે આ એકરૂપતા મેળવવાની તૈયારીમાં હો, બરાબર તે જ સમયે મુઠ્ઠી વાળી અને હાથ લંબાવીને કહો યશ. તમારા અવાજમાં ભરપૂર જુસ્સો અને આત્મવિશ્વાસ પડઘાવા જોઈએ. તમારા શ્વાસોશ્વાસ પણ એ સ્થિતિને અનુરૂપ જ હોવા જોઈએ. ફરી એકવાર મુઠ્ઠી આગળ ધરીને કહો યસ. હવે તમારા અવાજ પર ધ્યાન આપો. ફરી મુઠ્ઠી લંબાવીને કહો યસ. આ રીતે સંપૂર્ણપણે એકરૂપ થવાના દરેક તબક્કામાં સતત ઉત્તેજના પૂરી પાડતા રહો. જો તમારી પાસે ભૂતકાળનો કોઈ આવો આત્મવિશ્વાસભર્યો અનુભવ ન હોય તો પણ વાંધો નહીં. તમે એવી કલ્પના કરી શકો કે જો તમારા ભાગે આવો અનુભવ લેવાનું આવ્યું હોત તો તમારો શારીરિક રિસ્પોન્સ કેવો હોત. તે અનુસાર તમારા ફિઝિકલ એક્સપ્રેશન અને માનસિક સ્થિતિ નક્કી કરો અને ઉપર જણાવ્યા મુજબ દિશા સંકેતોને કેળવવાનો પ્રયત્ન કરો. આ બધું માત્ર વાંચી જવાથી કોઈ ફાયદો કરશે નહીં. તમારે વાસ્તવમાં તેને અમલમાં મૂકવાનું છે. તમારે ફરી પેલા દિશા સંકેતો દોહરાવાના થશે.
તમારે એ કાર્ય પૂરેપૂરા જુસ્સા, જુનૂન અને એકાગ્રતાથી કરવાનું છે. મુઠ્ઠી વાળીને યસ કહો, ત્યારે તમારા શરીરમાં થતા પોઝિટિવ ફેરફારો નોંધવાના છે. આવું 5-6 વાર કર્યા બાદ તમે કોઈ અન્ય માનસિક સ્થિતિ અંગે વિચારો, જે તમારા આત્મવિશ્વાસભરી માનસિક સ્થિતિ કરતાં તદ્દન અલગ હોય. તમારે કોઈ એવી સામાન્ય સ્થિતિમાં આવી જવાનું છે જે તમે હમણાં મેળવેલી મનની સ્થિતિ કરતાં ઘણી જ અલગ હોય. જ્યારે તમને લાગે કે તમે એક એવી સ્થિતિ મેળવી લીધી છે, ત્યારે ફરી મુઠ્ઠી વાળીને યસ કહો. આમ સતત થોડો સમય કહેતા રહો અને તમને જણાશે કે તમે ફરી આત્મવિશ્વાસભરી માનસિક સ્થિતિમાં પહોંચી ગયા છો. તમને જણાશે કે અત્યારે પણ તમે એવી મજબૂત સ્થિતિમાં છો કે ધારો તે કરી શકો છો. થોડા જ સમયમાં તમે એ પણ જોઈ શકશો કે તમારે માટે આ દિશા સંકેત અચૂક કામ કરી રહ્યો છે. તમે તત્ક્ષણ તે સ્થિતિ પ્રાપ્ત કરવાની શક્તિ મેળવી લીધી છે. માત્ર 1-2 વાર કરવાથી આ દિશા સંકેત કેળવાતા નથી, પરંતુ નિયમિતપણે સતત કરવાથી થોડા જ સમયમાં તમે તેને તમારા માટે કામ કરતા કરી શકો છો. એકવાર તમારું અજાગ્રત મન તેને ઓળખી લે પછી તો ફક્ત 2 વાર મુઠ્ઠી વાળીને બોલશો ત્યાં જ તે આ દિશા સંકેતને ઓળખતું થઈ જશે. દિશા નિર્દેશ કઈ રીતે આપવું? તમારે કોઈ ચોક્કસ દિશા સંકેત દ્વારા શું પરિણામ જોઈએ છે તે બાબતે સ્પષ્ટ બનો અને તે માટે કઈ માનસિક સ્થિતિ જોઈએ છે તે પણ સ્પષ્ટ રીતે સમજી લો. તમારો જૂનો અનુભવ યાદ કરો. જે વ્યક્તિને દિશા સંકેત આપવાનો છે તેને તેની અત્યંત મજબૂત માનસિક સ્થિતિમાં બરાબર સમજી લીધા બાદ શબ્દો દ્વારા કે અન્ય કોઈ રીતે સ્પર્શ કે વિશિષ્ટ અવાજ તેને ઓળખો. તમે બહુ ચોકસાઈપૂર્વક તે જાણવાનો પ્રયત્ન કરો કે વ્યક્તિ માનસિક સ્થિતિની ક્લાઇમેક્સ પર છે કે નહીં. બરાબર તે જ સમયે તમે નક્કી કરેલી કોઈ એક્સાઇટનેસને તેને આપો. નીચે પ્રમાણે દિશા સંકેતની કસોટી કરો. ફિઝિકલ મૂવમેન્ટમાં ફેરફાર લાવીને એ માનસિક સ્થિતિનો ભંગ કરો. એક્સાઇટનેસને આપો અને જુઓ કે તે ફરી પેલી માનસિક સ્થિતિમાં પહોંચી શકે છે કે નહીં. જ્યારે તમે તમારા મન માટે આવા દિશા સંકેતો કેળવી લો ત્યારે તેનો ઉપયોગ શીખી લેવો પણ જરૂરી બની જાય છે. હવે પછીથી તમે કોઈ સમસ્યા કે તણાવનો સામનો કરો ત્યારે તમારે માત્ર તમારા મનને આ દિશા સંકેત જ આપવાનો છે. તમે મુઠ્ઠી વાળો, હાથ લંબાવો અને યસ કહો. તમે જોઈ શકશો કે ગમે તેટલી સમસ્યાઓમાં ઘેરાયેલા હોવ છતાં તાત્કાલિક રૂપે તેને પહોંચી વળવાની શક્તિ તમારામાં છે. તેનો તમને અહેસાસ થશે. આ ટેકનિક એટલી બધી અસરકારક છે કે તેનો તમને પોતાને અનુભવ થશે. તેની પાછળનું કારણ એ છે કે અહીં તેણે નવા ન્યુરોલોજીકલ પાથવે બનાવ્યા છે અને આ ન્યુરોલોજી જ તમને શક્તિ આપવાનું કામ કરે છે. સામાન્ય સંજોગોમાં તમે પોઝિટિવ વિચારધારાનો સહારો લીધો હોત, પરંતુ તેટલા સમય પૂરતા તમે થંભી ગયા હોત. શારીરિક હાવભાવમાં પરિવર્તન કરીને તમારી માનસિક સ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હોત તો પણ તેમાં થોડો સમય લાગે. જ્યારે અહીં તો સમયનો વ્યય બિલકુલ થતો નથી. નવા ન્યુરોલોજીકલ પાથવે પાસેથી તમે તત્ક્ષણ કામ કઢાવી શકો છો. હવે હું તમને એક દિશા સંકેતોને વધુ શક્તિશાળી કઈ રીતે બનાવવા તેનું રહસ્ય જણાવવાનો છું. આ માટે તમારે દિશા સંકેતોની એક સિરિયલ તૈયાર કરવી પડશે. માની લો કે તમે આ રીતે મુઠ્ઠીવાળી યસ કહીશ ને સળગતા કોલસા પર ચાલવાનું કાર્ય સફળતાપૂર્વક કરી શક્યા હો, તો તે સફળતાની સૌથી મહત્વની ક્ષણ પર એક બીજો દિશા સંકેત ઘડી કાઢો. હું તમને મારું દ્રષ્ટાંત આપું. મારા મનને દિશા નિર્દેશ આપવા માટે મારા કરાટે માસ્તરની મૂવમેન્ટ બહુ અસરકારક રીતે કામ આપે છે. હું આ રીતે દિશા સંકેત આપ્યા બાદ અનેક વાર સળગતા કોલસા પર ચાલી આવ્યો છું. મેં સ્કાય ડાઇવિંગ પણ કર્યું છે. ડોલ્ફિનની સાથે તર્યો પણ છું. ગ્રેટ પિરામિડમાં રાતવાસો કર્યો છે. હેવાઈયન ટાપુ પર નાઇટ ડાઇવિંગની મજા લીધી છે. દર વખતે હું નવા દિશા સંકેતો વિકસાવીને વધુ ને વધુ હિંમત કેળવું છું. દર વખતે એક સાહસનો અનુભવ લઉં છું. એક વધુ દિશા સંકેત કેળવું છું અને મારા લિમિટેશનને દૂર અને દૂર ધકેલીને મારી સીમાઓને વિસ્તારવાનું કામ કરું છું. દરેક અનુભવ સાથે મારી પોઝિટિવ એનર્જી અનેક ગણી વધી રહી છે. એક સફળતા જ બીજી સફળતાને જન્મ આપે છે. અહીં પણ એક સાહસમાં બતાવેલી શક્તિ બીજા સાહસ માટે પાયાનું કામ કરે છે અને વ્યક્તિના વિકાસની સંભાવનાઓ વધી જાય છે. ચાલો હવે હું તમારી સામે એક પડકાર મૂકું. અહીંથી આ બધું શીખીને બહારની દુનિયાના કોઈ પણ 3 વ્યક્તિઓને પસંદ કરી તેમને કહો કે તેઓ તેમના કોઈ એવા જૂના સમયને યાદ કરે જ્યારે તેઓ એકદમ ખુશ મિજાજમાં હતા, જ્યારે તેઓ શરીર પર મનથી તે જૂના અનુભવો સામે એકરૂપ થઈ જાય,
પછી થોડી વાતચીત દ્વારા તેમના જૂના અનુભવોમાંથી બહાર લાવી દો. જ્યારે તમને લાગે કે તેઓ તદ્દન સામાન્ય માનસિક સ્થિતિમાં ફરી આવી ગયા છે, ત્યારે દિશા સંકેતની સહાયતા લો અને જુઓ કે તમે ફરી તેને એવી જ ખુશમિજાજવાળી માનસિક સ્થિતિમાં પાછા લઈ જઈ શકો છો કે નહીં. જો તમે આગળ જણાવેલી 4 બાબતો પર ધ્યાન આપ્યું હશે તો મને ખાતરી છે તમે તમારા દિશા નિર્દેશનમાં સફળ થશો. જો કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને સુધારો. એવું બની શકે કે તમે 4માંથી એકાદ બાબતે ભૂલ કરી બેઠા હો. કદાચ એવું બની શકે કે તમે દિશા સંકેત આપવામાં મોડા પડ્યા હો અને ખુશમિજાજ પરિસ્થિતિને પેલી ચરમસીમા વીતી જાય પછી તેને ઉત્તેજના આપી હોય. કદાચ એવું પણ બની શકે કે તમે આપેલી એક્સાઇટનેસ એટલી સામાન્ય હોય કે તેનું મન તેની નોંધ સુંદર ન લઈ શક્યું હોય. જો આ બધું જ બરાબર કર્યું હોત તો તમારાથી છેલ્લા તબક્કે ભૂલ થઈ ગઈ હશે. હાથથી દબાણ આપતી વખતે એની માત્રા કે દબાણના સ્થાનમાં ફેરફાર થાય તો દિશા સંકેત કામ કરતા નથી. આ કામ અત્યંત ચોકસાઈ માંગે તેવું છે. તે તમે જોઈ શકો છો. ફરીવાર પ્રયત્ન કરો ત્યારે દરેક તબક્કે એક પણ ભૂલ ન થાય તેની તકેદારી રાખશો તો આ કાર્ય એટલું અઘરું પણ નથી. તમને એક બીજો પ્રયોગ કરવો પણ ગમશે. તમે કોઈ 5 માનસિક સ્થિતિ પસંદ કરો અને તેને અનુરૂપ દિશા સંકેતો કેળવો. માની લો કે તમને તાત્કાલિક નિર્ણય લેવામાં તકલીફ થાય છે. તાત્કાલિક નિર્ણય શક્તિ કેળવવી એ તમારો ગોલ છે. તમે જાણો છો કે તમારું પહેલું પગલું કયું હશે. તમારે તમારા ભૂતકાળમાં ડોક્યું કરવાનું છે અને કોઈ એવી સ્થિતિ યાદ કરવાની છે જ્યારે તમે સફળતાપૂર્વક ઘડીના 6થા ભાગમાં સાચો નિર્ણય લીધો હોય. હવે તમારે યાદ કરવાનું છે કે તે સમયે તમારી ફિઝિકલ મૂવમેન્ટ કેવી હોઈ શકે, તમારા ચહેરાના એક્સપ્રેશન કેવા હોઈ શકે, તમારી ચાલ કેવી હોઈ શકે, તમે તમારો શ્વાસોશ્વાસ કેવો હોઈ શકે. એક પછી એક ફેરફાર લાવીને તમારી એ માનસિક સ્થિતિ સાથે તમારા શરીરને એકરૂપ કરવાનું છે. આ દરેક ફેરફાર વખતે તમે નક્કી કરેલ દિશા સંકેતની એક્સાઇટનેસ પૂરી પાડવાની છે અથવા ચપટી વગાડવી. ફરીને એક્સાઇટનેસ આપ્યા બાદ સામાન્ય માનસિક સ્થિતિમાં આવી જઈ તમારે નિર્ણય લેવાનો બાકી હોય તેવી હાલની કોઈ પરિસ્થિતિ યાદ કરો. તમારી પાસે દિશા સંકેત હાજર હશે. તમે તેનો ઉપયોગ કરો અને જુઓ કે તમે તેની મદદથી તાત્કાલિક નિર્ણય લઈ શકો. કેટલી ઉર્જા એકઠી કરી શકો છો કે નહીં. જો હા તો તમારો પ્રયોગ સફળ છે. અહીં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મગજ જાણે કામ કરતું જ બંધ થઈ જાય છે. આવા સમયે જો ફરી આપણે આપણી મનપસંદ એવી સર્જનશીલ અવસ્થામાં પહોંચી શકતા હોઈએ તો કેટલું સારું રહે. મારા પોતાના માટે આવો એક દિશા સંકેત નક્કી કર્યો છે. જ્યારે પણ મને લાગે કે ક્યાંક ફસાઈ ગયો છું અને કંઈ સૂઝતું નથી ત્યારે મારા દિશા સંકેતનો ઉપયોગ કરી કોઈક સર્જન પ્રેરક અવસ્થા તરત જ મેળવી લઉં છું. તમે તમારા વ્યક્તિત્વને અનુરૂપ કોઈ પણ 5 જરૂરિયાતના દિશા સંકેતો કેળવો. તે ચોક્કસ ફાયદાકારક નીવડશે. દિશા સંકેત આપવામાં વધુ અસરકારકતા ઉમેરવી હોય તો તમે તમારા કોઈ વર્તનથી તેને આશ્ચર્યમાં મૂકી દો તો તે સહેલાઈથી દોરવાઈ જશે. કીપિંગ ફેથ નામના તેમના પુસ્તકમાં જીમી કાર્ટર એક સરસ કિસ્સો આલેખ્યો છે. વર્ષો પહેલા જ્યારે હથિયારો પર અંકુશ મૂકવાના મુદ્દે રશિયા સાથે મંત્રણાઓનો દોર ચાલતો હતો ત્યારે એક બેઠકમાં લિયોનાર્ડ બ્રેઝનેવ અને જીમી કાર્ટર તે મુદ્દે નિર્ણય લેવાના હતા. બરાબર તે જ સમયે બ્રેઝનેવ જીમીના ખભા પર હાથ મૂક્યો અને એકદમ શુદ્ધ અંગ્રેજીમાં જીમીએ કહ્યું, જીમી, ઇફ વી ડુ નોટ સક્સીડ, ગોડ વિલ નોટ ફરગીવ અસ. મંત્રણાના દોર દરમિયાન અચાનક આ રીતે ખભા પર હાથ મૂકવો, રશિયન હોવા છતાં આટલું શુદ્ધ અંગ્રેજ બોલવું અને એક સામ્યવાદી રશિયનના મુખ પર ભગવાનનું નામ, આ ત્રણેય બાબતો જીમીને અચંબામાં મૂકવા માટે પૂરતી હતી. તે એકદમ નવાઈ પામ્યા. આ જ સમય હતો જ્યારે બ્રેઝનેવ તેમને દોરવણી આપી શક્યા. અચાનક અચંબામાં મુકાઈ ગયેલી વ્યક્તિને દોરવવી સહેલી છે. જીમીને એ સમય વર્ષો પછી હજી પણ યાદ હતો. તેમણે તેમની મુલાકાતમાં જણાવ્યું હતું કે બ્રેઝનેવનો હાથ આજે પણ જાણે ખભા પર હોય તેવું તેમને લાગી રહ્યું છે. જીમી ભગવાનમાં માનતા પણ ખરા. બ્રેઝનેવ અચાનક દિશા નિર્દેશ આપ્યો અને જીમી દિશાઓ પર આગળ વધ્યા. જીમીની લાગણીઓને ધ્યાનમાં રાખીને બ્રેઝનેવે આ પગલું લીધું. માનસિક સ્થિતિનો ફેરફાર કઈ રીતે નોંધશો? શ્વાસોશ્વાસમાં ફેરફાર. શ્વાસ પેટથી લે છે કે છાતીથી? શ્વાસ ઊંડા છે કે નહીં? દર અંતર, આંખની કીકીનું હલનચલન, નીચલો હોઠ, શારીરિક સ્થિતિ, સ્નાયુઓ તંગ છે કે નહીં? કીકીઓ પહોળી થઈ છે કે નહીં? ચામડી રતાશભરી છે કે ફીક્કી પડી ગઈ છે? અવાજ તીણો છે કે નહીં?
ધ્રુજે છે કે નહીં, ઊંચો છે કે ધીમો, આ પ્રકારનો દિશા સંકેત અકારણ ભય, જેને આપણે ફોબિયા તરીકે ઓળખીએ છીએ, તેને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. હું મારા સેમિનારમાં દર વખતે કોઈકને બોલાવીને તેનું ડેમોન્સ્ટ્રેશન આપું છું. હું મારા શ્રોતાઓમાંથી કોઈ એવી વ્યક્તિને સ્ટેજ પર આવવા આમંત્રણ આપું છું જેને અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં સંકોચ થતો હોય. એકવાર મેં જાહેરાત કરી એટલે એક યુવાન મંચ પર આવ્યો. મેં તેને પૂછ્યું કે કોઈ યુવતી સાથે વાત કરવાનો પ્રસંગ બને તો તેને કેવી લાગણી થાય છે. જવાબ આપતા સુધીમાં તો તે શરમનો માર્યો કોકડું વળી ગયો, ખભા ઝૂકી ગયા, નજર નીચી થઈ ગઈ, શ્વાસોશ્વાસ ઝડપી થઈ ગયા. હું આ બધું જ નોંધી રહ્યો હતો. પછી મેં તેને પૂછ્યું કે તે કોઈ એવો કિસ્સો યાદ કરે જ્યારે તે આત્મવિશ્વાસથી છલોછલ હતો અને એક પ્રકારની સુરક્ષિતતા અનુભવતો હતો. તેણે તેવો પ્રસંગ યાદ કર્યો. તે સાથે જ તેનો હાવભાવ બદલાઈ ગયો, મોં પર સ્મિત આવી ગયું, શરીર ટટ્ટાર થઈ ગયું અને શ્વાસોશ્વાસ સામાન્ય થઈ ગયા. હું તેને તેની આ સ્વસ્થ અને પ્રસન્ન આ માનસિક સ્થિતિની ચરમસીમા પર મેં તેના ખભે સહેજ હાથ દબાવ્યો. આ આખી પ્રવૃત્તિ સતત થોડી વાર સુધી ચાલુ રાખી. તેની માનસિક સ્થિતિ સાથે એકરૂપ હોય એવી ઘણી અવસ્થાઓ આવી અને દર વખતે મેં એક ચોક્કસ સમયે તેના ખભા પર એક ચોક્કસ સ્થાને હાથ દબાવ્યો. મારા તરફથી તેને અપાઈ રહેલો આ દિશા સંકેત હતો. મેં એ વાતની ખાસ ચોકસાઈ રાખી હતી કે હું આ ઉત્તેજના આપવામાં કોઈ ભૂલ ન કરું. જ્યારે મને લાગ્યું કે મારા દ્વારા અપાતા દિશા સંકેતને ઝીલવા માટે પૂર્ણપણે તૈયાર છે, ત્યારે મેં તેની સાથેની વાતચીત બદલી અને તરત જ તેને ફરી પૂછ્યું કે યુવતીઓ સાથે વાત કરતા શરમ આવે છે. મારો સવાલ સાંભળતા તેના ફિઝિકલ એક્સપ્રેશન પલટાઈ ગયા. ફરી તે ઢીલો પડી ગયો અને થોડો ગભરાઈ જવા જેવો થઈ ગયો. એના શ્વાસોશ્વાસ પણ બદલાઈ ગયા અને ઝડપી બની ગયા. બરાબર આ જ સમયે મેં તેના ખભા પર હાથ મૂક્યો અને ચમત્કાર થઈ ગયો. ફરી બધી જ ક્રિયાઓ ઊંધા ક્રમમાં થવા લાગી. તેના શ્વાસોશ્વાસ સામાન્ય થવા લાગ્યા. ચહેરા પર આત્મવિશ્વાસ આવી ગયો, ખભા ટટ્ટાર થઈ ગયા અને નજર ઉઠાવીને વાત કરવા જેટલો થઈ ગયો. આટલી ઝડપથી આટલો મોટો ચમત્કાર થાય તે માનવું મુશ્કેલ હતું. આ તબક્કો એવો હતો કે જ્યારે તેના ખભા પર હાથ મૂકીને તેને દિશા સંકેત આપવો સરળ હતો. આ સમયે તેની સામે અન્ય કંઈ પણ કામ કરાવી શકાય, પણ મારો ગોલ તો એ હતો કે જે તેના માટે સૌથી મુશ્કેલ છે, જે અંગે તે આટલો ક્ષોભ અનુભવે છે, તે જ કામ તેની પાસે આત્મવિશ્વાસપૂર્વક કરાવવું. મેં તે સમયે તે યુવાનને કહ્યું કે શ્રોતાઓ તરફ નજર કરીને કોઈ પણ એક યુવતીને અહીં બોલાવે અને ખાસ કહ્યું કે સામાન્ય રીતે જે યુવતીને બોલાવવાનું તે સ્વપ્ને વિચારી ન શકે તેવી કોઈ યુવતીને જ બોલાવે. તે શરમાઈ જવાની તૈયારીમાં હતો. ત્યાં જ મેં તેના ખભા પર પહેલાની જેમ જ હાથ મૂક્યો. ફરી સૌ જોઈ શક્યા. મારા હાથ મૂકતાની સાથે તે ટટ્ટાર થઈ ગયો અને તેનામાં હિંમત આવી ગઈ. તેણે શ્રોતાઓ તરફ નજર ફેંકી અને એક સરસ યુવતીને ઉપર બોલાવી. મેં તેને બાજુ પર બોલાવીને કહ્યું કે જ્યારે આ યુવક તને પ્રપોઝ કરે ત્યારે તારે તેનો ઇનકાર કરવાનો છે. જ્યારે પેલી યુવતી મંચ પર આવી ત્યારે મેં તે યુવકના ખભા પર હાથ મૂક્યો. તરત જ તેનો ફિઝિકલ એક્સપ્રેશન એ રીતે સ્વસ્થ થઈ ગયા જાણે તેને વર્ષોથી તે યુવતી સાથે વાત કરવાનો અનુભવ હોય. તે ઊંડા ઊંડા શ્વાસ લઈ રહ્યો હતો, શરીર એકદમ ટટ્ટાર હતું અને આંખમાં આંખ મિલાવીને તેણે યુવતીના ખબર અંતર પૂછ્યા અને વાત આગળ વધારી. મારા કહ્યા મુજબ પેલી યુવતીએ તેને ખાસ રિસ્પોન્સ આપ્યો નહીં, પરંતુ તેનાથી તે યુવક બિલકુલ હતાશ થયો નહીં. તે માત્ર સહેજ હસતો રહ્યો. મેં હજી મારો હાથ ખસેડ્યો નહોતો. તેણે પેલી યુવતી સાથે વાતો ચાલુ રાખી અને પેલી યુવતી તેની સતત અવગણના જ કરી રહી હતી. તે નમ્રપણે છતાં મક્કમતાથી વાત કરતો જ રહ્યો. જેમ જેમ યુવતીની નિરસતા વધતી ગઈ તેમ તેમ યુવકની હિંમત ખુલતી ગઈ. મેં હવે મારો હાથ હટાવી લીધો હતો. મને ખ્યાલ આવી ગયો હતો કે મેં જે તેના નવા ન્યુરોલોજીકલ પાથવે તૈયાર કર્યા છે તે સરસ રીતે કામ કરી રહ્યા છે. આખરે પેલી યુવતીએ થાકીને વિનંતી કરી કે તું મને છોડને પ્લીઝ, કેમ પીછો છોડતો નથી? પેલા યુવકે એકદમ હિંમતભેર તેને એવો જવાબ આપ્યો કે આખું ઓડિયન્સ હસી પડ્યું. તેણે કહ્યું, તને લાગે છે કે એમ હું તારો પીછો છોડીશ? તને હજી આ શક્તિનો અંદાજ નથી આવ્યો? સૌ જોઈ શક્યા કે હવે તે એવા લેવલ પહોંચી ગયો હતો જ્યાં યુવતીઓથી શરમાવવું એ એના માટે જૂની વાત થઈ ગઈ હતી. હવે તેના મનમાં જે નવા ન્યુરોલોજીકલ પાથવે બન્યા હતા તે મુજબ તો જેમ તેનું વધુ અપમાન થાત તેમ તેનું મન વધારે મક્કમતાથી પોતાની વાતનો તંત પકડી રાખત. તેને જે અપમાનનો ભય હતો તે તદ્દન અલોપ થઈ ગયો અને રૂપાળી યુવતી સાથે વાત કરવાનો સંકોચ ક્યાં જતો રહ્યો
કે તેને પોતાને પણ ખબર ન પડી. 5-7 મિનિટની અંદર થયેલું આ પરિવર્તન સૌને અચંબામાં નાખી ગયું. લોકો આવું કંઈ જુએ ત્યારે તેમના તરફથી એક દલીલ તો અચૂક આવે છે કે આ બધું તો મંચ પર ભજવાય. હકીકતની દુનિયામાં આવું પરિવર્તન શક્ય છે ખરું? હા, અમે તેની ખાતરી આપીએ છીએ. અમારી એક આખી ટીમ છે જે સેમિનાર પછી સાંજના સમયે સેમિનારમાં ભાગ લેનારાઓ સાથે શહેરમાં ફરે છે અને લોકોનો ભય દૂર થયો છે કે નહીં તેની ખાતરી કરાવે છે. એકવાર તેઓ પોતાના ભય કે શરમ સંકોચમાંથી મુક્તિ મેળવી લે છે પછી તેઓ પોતાને એટલા શક્તિશાળી સમજે છે કે ક્યારેય પેલા અકારણ ભય તરફ ફંટાઈ જતા નથી. આવા શરમાળ લોકો સામે ચાલીને સૌની સાથે વાતો કરતા થઈ જાય છે, જે પહેલા તો તેઓ વિચારી પણ ન શકતા. આ નવા ન્યુરોલોજીકલ પાથવે તમને મુક્ત અને વિકસવા દે તે પ્રકારના છે. 2-3 વર્ષ પહેલા અમારે ત્યાં આવો જ એક અન્ય યુવક આવ્યો હતો જે યુવતીઓથી ભારે શરમાતો. તમને જાણીને નવાઈ લાગશે કે મારા સેમિનારમાં હાજરી આપ્યા બાદ આજે તે એવા સમૂહમાં ગાયક બન્યો છે જ્યાં તેના સિવાય બધી યુવતીઓ જ છે. માઇન્ડ રિવોલ્યુશન સેમિનારમાં હું દર વખતે થોડા પરિવર્તન લાવું છું અને દર વખતે તે મને સફળતા અપાવે છે. જો તમે એવી રીતે કામ કરશો જેવી રીતે હંમેશા કરતા આવ્યા છો તો તમને એવું જ પરિણામ મળશે જેવું હંમેશા મળતું આવ્યું છે. અત્યાર સુધી આપણે જે વાત કરી તે સમજપૂર્વક જાણી જોઈને કરેલા દિશા નિર્દેશની હતી, પરંતુ આપણે નવા સંકેતો આપણી આસપાસની દુનિયામાંથી સતત મેળવતા રહીએ છીએ. જો આપણે એ બાબતે સભાન ન રહીએ તો અજાણતા જ આપણું અજાગ્રત મન એવા વણજોઈતા દિશા સંકેતો ભેગા કરી લે છે જે ક્યારેક આપણને વધુ તકલીફમાં મૂકી દે છે. હું તમને તેનું એક ઉદાહરણ આપું. એક વ્યક્તિના કુટુંબમાં કોઈકનું અવસાન થયું. તેણે આશ્વાસન આપવા માટે સૌ કોઈ આવતા હતા અને એના ડાબા ખભે હાથ મૂકીને વસવસો વ્યક્ત કરતા હતા. લગભગ 15થી 20 જણાને સતત 2-3 દિવસ સુધી આ રીતે તેની આગળ દુઃખ વ્યક્ત કર્યું. 3-4 મહિના બાદ તે વ્યક્તિ આઘાતમાંથી બહાર તો આવી ગઈ, પણ પછી કોઈ તેને ડાબા ખભે સ્પર્શ કરે તો તેનાથી તેને ફરી તેનો દુઃખદ બનાવ યાદ આવી જતો અને ઉદાસીનતા અને ગમગીનીમાં સરી પડતો. અહીં 3-4 મહિના પહેલા સૌના સતત એક પ્રકારના સ્પર્શથી તેના મનમાં કેટલાક ન્યુરોલોજીકલ પાથવે આપોઆપ બની ગયા હતા જે તેને જૂની પીડાની યાદ અપાવતા હતા. મને ખાતરી છે કે તમને મારી આ વાત સાંભળીને આશ્ચર્ય નહીં થયું હોય. આપણા સૌની સાથે આવું બનતું હોય છે. એ આપણે અચાનક ઉદાસ થઈ જઈએ છીએ અને આપણને ખબર પણ ન પડે કે આ ઉદાસીનું કારણ શું હશે. ક્યારેક કોઈ ગીત સાંભળ્યું હોય, ક્યારેક કોઈ ચોક્કસ સુગંધ લેવાની હોય, તો ક્યારેક કોઈ ધૂન સાંભળી હોય. ત્યારે ભૂતકાળમાં અજાણતા જ આવા ન્યુરોલોજીકલ પાથવે બની ગયા હોય છે. આપણી માનસિક સ્થિતિને આપણી જાણ બહાર પલટી કાઢે છે. આવા નેગેટિવ દિશા સંકેતોથી છુટકારો કેવી રીતે મેળવવો હું તમને તેની એક ટેકનિક અહીં બતાવીશ. તમને દુઃખના જે સમયે ખ્યાલ આવે કે તમારા ડાબા ખભા પર નેગેટિવ સંકેતો સતત મળી રહ્યા છે, તમે તેને અટકાવી શકો તેમ નથી, ત્યારે તમે એક કામ ચોક્કસ કરી શકો છો. બરાબર એ સ્થાને જમણા ખભા પર તમારો હાથ મૂકો અને તમારી જૂની યાદોમાંથી એકદમ પોઝિટિવ યાદોને તાજી કરો. તમારા જમણા ખભાને પણ ડાબા ખભાની જેમ જ એક ચોક્કસ સ્પર્શનો અહેસાસ થશે. તમે સતત થોડી વાર સુધી આમ કરશો એટલે તમારા મગજને બંને ખભા પર એક્સાઇટનેસનો અહેસાસ થશે, પરંતુ ડાબા ખભા પર નેગેટિવ એક્સાઇટનેસ હશે, જ્યારે જમણા ખભા પર તમને વધુ સક્ષમ બનાવનારી પોઝિટિવ એક્સાઇટનેસ હશે. હવે જ્યારે 2-3 મહિના બાદ તમારા કોઈ પણ ખભાને સ્પર્શ કરવામાં આવશે ત્યારે મગજ પાસે તો 2 અલગ અલગ ન્યુરોલોજીકલ પાથવે હશે. તે લગભગ સારી યાદવાળા પાથવેને જ પસંદ કરશે. તેથી તમને પેલી પીડાની યાદ સતાવશે નહીં. જો કદાચ બંને પાથવે પરથી સિગ્નલ મળે તો પણ બંનેને એકબીજા ઉપરથી અસર કપાતા અંતે તમે તટસ્થ રહી શકશો અને દુઃખનો અહેસાસ થશે નહીં. દિશા સંકેત તમને લાંબા ગાળાના મધુર સંબંધોની ભેટ પણ આપે છે. હું અને મારી પત્ની બીકે અમારા વ્યવસાયના અર્થે આખા અમેરિકામાં ઘણું સાથે ફરીએ છીએ. તે વખતે અમે અમારા સેમિનારને લગતા વિચારોની આપ-લે કરતા હોઈએ છીએ. સેમિનાર દરમિયાન પણ તેવું બનતું રહ્યું છે કે અમે એકદમ એનર્જેટિક મૂડમાં હોઈએ ત્યારે એકબીજાના સામે જોયું હોય અથવા સ્પર્શ કર્યો હોય. અમારા બંને માટે આવી નજર અથવા સ્પર્શ એક પોઝિટિવ દિશા સંકેતનું કામ કરે છે. અમારો વ્યવસાય જ એવો છે કે આ પ્રકારના દિશા સંકેતો અવારનવાર એકબીજાને આપતા રહીએ છીએ. તેનો સીધો ફાયદો અમારા સંબંધોને થાય છે અને જ્યારે અમે એકબીજા સામે જોઈએ ત્યારે જૂની બધી જ મધુર યાદો તાજી થઈ જાય છે.
અને અમે વધુ સારી સ્થિતિમાં આવી જઈએ છીએ. જ્યારે આના કરતાં ઊંધું બનતું હોય ત્યારે ભારે મુશ્કેલી ઊભી થાય છે. પતિ પત્ની વચ્ચે કલહ કંકાસ એ હદ સુધી વધી ગયો હોય છે કે એકબીજાની સામું જોતા વેત તે બધો જ ઉભરો બહાર ઠલવાય અને બંને સખત ગુસ્સે થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે તેમણે કોઈ મોટા ઝઘડા સમયે એકબીજાની સામે ખાસો એવો સમય જોઈ રાખ્યું હશે. તેથી જ તેમના મગજને નેગેટિવ ન્યુરલ પાથવે બનાવી દીધો. એમાં એક છેડે સામી વ્યક્તિનો ચહેરો છે અને બીજા છેડે દુનિયાભરની કડવાશ છે. જોનારને એમ જ લાગે છે કે બંને હવે છૂટા જ પડી જશે. એક સમય એવો આવે કે બંને પાસે એકબીજા માટેની સારી યાદો કરતા કડવી યાદોનો ભંડાર મોટો થઈ ગયો હોય. મને અહીં બીકે સાથેનો બીજો અનુભવ યાદ આવે છે. એકવાર અમે 15 દિવસની ટૂર પર નીકળ્યા હતા. મોડી સાંજે અમે હોટલમાં પહોંચ્યા અને રિસેપ્શન કાઉન્ટર પર જઈને કહ્યું કે અમારી કાર વ્યવસ્થિત પાર્ક કરાવી દે અને સર્વિસ બોયને મોકલાવીને અમારો સામાન રૂમમાં પહોંચાડી દે. રિસેપ્શન કાઉન્ટર પર કારની ચાવી આપી અમે ઉપર ગયા. ફ્રેશ થયા અને 1 કલાક થઈ ગયો છતાં અમારો સામાન ઉપર મોકલવામાં આવ્યો નહીં. રિસેપ્શન કાઉન્ટર પર જઈને તપાસ કરતા ખબર પડી કે અમારો બધો જ સામાન ચોરાઈ ગયો હતો. બધો જ સામાન એટલે રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ, ચેકબુક જેમાં અમુક સહી કરેલ એક ચેક પણ હતા, ઉપરાંત 15 દિવસના કપડાં તો ખરા જ. તમે સમજી શકશો હું કેટલો ગુસ્સે થઈ ગયો હોય. શું કરવું અને શું નહીં ની મૂંઝવણમાં હું અને બીકે એકબીજાને ઘણીવાર સુધી તાકી રહ્યા. ધીરે ધીરે મારો ગુસ્સો ઓછો થઈ ગયો. હું તો પહેલેથી જ માનતો આવ્યો છું કે જે કંઈ પણ થાય છે તેની પાછળ કંઈક ને કંઈક કારણ તો હશે જ. આટલું વિચારતા હું મારી અકળામણ પર કાબુ મેળવી શક્યો. પણ થોડી વાર પછી બેકીના ચહેરા સામે જોયું અને મને ફરી ગુસ્સો આવવા લાગ્યો. મને બહુ નવાઈ લાગી. આમાં બેકીનો તો કોઈ દોષ હતો જ નહીં, છતાં તેને જોઈને મારો ગુસ્સો વધી રહ્યો હતો. મને પ્રશ્ન થયો કે આ શું ચાલી રહ્યું છે. મને લાગ્યું કે મારે બેકી સાથે આ અંગે વાત કરવી જોઈએ. મેં તેને મારા ગુસ્સા વિશે જણાવ્યું. નવાઈની વાત તો એ હતી કે બેકીને પણ આવો જ અનુભવ થયો હતો. તે મારી સામે જુએ અને એને ગુસ્સો આવે. અમને બંનેને ખ્યાલ આવ્યો કે પરિસ્થિતિ પરના ગુસ્સામાં અમે એકબીજાને તાકી રહ્યા હતા. તેથી અમારા અનકોન્શિયસ માઇન્ડના કેટલાક નેગેટિવ ન્યુરલ પાથવે બની ગયા હતા. એકબીજા તરફ નજર નાખવાથી ગુસ્સો આવે એવો નકારાત્મક દિશા સંકેત કેળવાઈ ગયો હતો. અમને બંનેને તરત ખ્યાલ આવ્યો કે આ પરિસ્થિતિનો ઈલાજ તો તરત જ કરવો પડશે. અમારી પાસે પોઝિટિવ માનસિક સ્થિતિ કેળવનારા રસ્તાઓ તો હાથવગા હતા. તેથી અમે બંને તાત્કાલિક એવી પ્રવૃત્તિમાં જોડાઈ ગયા જેથી એકબીજા પ્રત્યેનો અકારણ ગુસ્સો છૂમંતર થઈ જાય. જ્યારે આ રીતે ખુશમિજાજીમાં આવી ગયા ત્યારે ક્યાંય સુધી એકબીજાને તાકી રહ્યા જેથી એક પોઝિટિવ દિશા સંકેત ફરી કેળવાઈ જાય. બેન્ડલર અને ગ્રિન્ડરે વિશ્વના કેટલાય જીનિયસ લોકોની કાર્યશૈલીનો અભ્યાસ કર્યો હતો અને તેના પરથી મોડેલિંગની ટેકનિક અપનાવી હતી. વર્જિનિયા સાટિર આવા જ એક વિશ્વવિખ્યાત ફેમિલી કાઉન્સેલર હતા. તેમની કાર્યશૈલીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની શૈલી અન્ય કાઉન્સેલર કરતાં કઈ રીતે અલગ પડતી હતી. સામાન્ય રીતે અન્ય થેરેપિસ્ટ એવી માન્યતા ધરાવતા કે જે કપલ વચ્ચે વિખવાદ હોય તેમણે વર્ષો સુધી તેમનો ગુસ્સો અને અણગમો દબાવી રાખ્યા છે. તેથી ઈલાજના ભાગરૂપે સૌથી પહેલું કામ એ કરવામાં આવે છે કે બંને એકબીજા અંગે શું વિચારે છે તે જાહેર કરે. સામી વ્યક્તિને કઈ બાબત ગમતી નથી, કઈ બાબતથી ચીડ ચડે છે અને કઈ બાબતો ઝઘડાનું કારણ બની શકે છે તે એકબીજાને કહે. તમે સમજી શકશો કે અહીં તો મેરેજ કાઉન્સેલર પાસે આવેલું કપલ પણ એકબીજા સાથે આમ વાત કરીને ઝઘડી પડે. થેરાપિસ્ટ તેમને ખાસ કહે કે કંઈ પણ છુપાવ્યા વિના તમારી બધી જ લાગણીઓને ખુલ્લા મને વ્યક્ત કરો, એટલે બંને તરફથી ગુસ્સા અને કડવાશનો ધોધ વહી નીકળે. આમ કરવાથી એકબીજાના ચહેરા સાથે આ કડવાશ જોડીને વધુ નેગેટિવ સંકેત ઊભા થઈ જાય. હું જાણું છું કે લાંબા સમય સુધી દબાયેલી લાગણીનો નિકાલ કરવો જરૂરી છે. હું એમ પણ માનું છું કે કોઈ પણ સંબંધની સફળતા માટે બંને પક્ષે સચ્ચાઈનો આગ્રહ જરૂરી છે. નેગેટિવ દિશા સંકેતોથી તો કાઉન્સેલિંગનું કામ વધુ અઘરું બની જાય છે. જો વાત દલીલબાજી પર ઉતરી આવે ત્યારે ગેરસમજ થવાની શક્યતાઓ વધી જાય છે. પછી એકબીજાને સમજવા માટે જેમ વધુ બોલીએ તેમ વધુ કડવાશ પેદા થઈ જશે. હવે આ સંજોગોમાં વર્જિનિયા સાટિર શું કરે છે
તેમની સલાહ અન્ય કરતાં અલગ કઈ રીતે હતી? પોતાના પેશન્ટને કહ્યું હોત કે તમારે બધું જ ભૂલી જઈને એકબીજાની સામે એવી રીતે જોવાનું છે જેવી રીતે તમે પહેલી વાર મળ્યા ત્યારે જોયું હતું. આખા સેશન દરમિયાન વર્જિનિયા આ રીતે પતિ પત્નીને સતત પોઝિટિવ દિશા સંકેતો અપાવતા રહ્યા હોત, જેથી એકબીજાના ચહેરા સાથે ગુસ્સાના જે નેગેટિવ દિશા સંકેતો જોડાઈ ગયા હતા તેની અસર નાબૂદ થઈ જાય છે. જ્યારે બંને આટલી પોઝિટિવિટી સાથે એકબીજા સામે જુએ ત્યારે તેમને કોઈ મેરેજ કાઉન્સેલિંગની જરૂર હોતી નથી. તેઓ તેમની નાની મોટી સમસ્યાઓ આપોઆપ હલ કરી શકે કેવી સુંદર મનોસ્થિતિમાં પહોંચી જાય છે. જરૂર જણાય તો વર્જિનિયાની હાજરીમાં તેમની સમસ્યાની ચર્ચા કરે છે, પરંતુ તેમાં ક્યાંય વધુ પડતા ગુસ્સા કે અકળામણને સ્થાન મળતું નથી. બંને જણા એકબીજાની સારી એવી કાળજી લેવા લાગે છે અને એકબીજાની લાગણીની કદર કરવા લાગે છે. આ બધું જ શક્ય બન્યું કારણ કે તેમના મનમાં નવા દિશા સંકેતો બની ગયા હતા, જે તેમના ચહેરાને તેમના જૂના પ્રેમ સાથે જોડતા હતા. ભવિષ્યમાં પણ તેઓ આ દિશા સંકેતની મદદથી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે. હજુ તો હું તમને નેગેટિવ દિશા સંકેતોના ઉપાય માટે એક નવો અને વધુ શક્તિશાળી રસ્તો બતાવવાનો છું. અહીં તમને શરૂઆત પોઝિટિવ દિશા સંકેતની કરવાની છે. તમે જાણો છો કે જ્યારે પણ પોઝિટિવ શરૂઆત થાય ત્યારે અંત સારો જ આવશે, જેથી જ્યારે પણ તમને નેગેટિવ દિશા સંકેત સતાવે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકશો. તમારા અત્યાર સુધીના જીવનમાં બનેલો ખૂબ આનંદભર્યો પ્રસંગ યાદ કરો. તમે સમજી શકશો કે તે તમારા માટે પોઝિટિવ વિચારોથી ભરપૂર હશે. તેમાં આનંદ હશે, ગર્વ હશે, ખૂબ પ્રેમ હશે અને અન્ય બધી જ એવી લાગણીઓ હશે જે તમારી માનસિક સ્થિતિને સુધારવાનું કામ કરે. તમે એવી કલ્પના કરો કે તમે આ બધા જ પ્રસંગોને ભેગા કરીને તમારા જમણા હાથમાં મૂકી દીધા છે. દરેક પ્રસંગની સકારાત્મકતા તમારા જમણા હાથમાં એકઠી થઈ ગઈ છે. હવે આપણે તેને એની સબ મોડાલિટીઓ સાથે ઓળખીશું. દરેક પ્રસંગ માટે વિચારો. આ પ્રસંગને યાદ કરતા જ આંખ સામે કયો રંગ છવાઈ જાય છે? આછો પીળો, આછો ગુલાબી, આસમાની અથવા લાલ ચટક? કાનમાં કયા અવાજ ગુંજવા લાગે છે? ખડખડાટ હાસ્ય, બાળકોનો કલબલાટ, વહેતા ઝરણાનો અવાજ કે ગમતી વ્યક્તિનો અવાજ? જો તેને પકડવાનું હોય તો એનો સ્પર્શ આપણને કેવો લાગશે? નરમ, સુવાળો, હૂંફાળો કે લીસ્સો? આ ત્રણેય સબ મોડાલિટીઓ સાથે તમારા જમણા હાથમાં શું છે તેની કલ્પના કરો. એ પછી વિચારી લો કે આ બધા જ ભેગા થઈને તમને કંઈક મજેદાર સૂત્ર મેળવવા માંગે છે. જો સાંભળતા જ તમારામાં શક્તિનો ધોધ વહેવા લાગે તો તે કયું વાક્ય હશે? પછી તમારા જમણા હાથની મુઠ્ઠી વાળી દો અને ડાબા હાથ પર ધ્યાન આપો. તમારા ડાબા હાથમાં બધા જ નેગેટિવ પ્રસંગો એકઠા કરો. તેમાં તમને અણગમતી લાગણીઓ જણાતી હોય, ક્યારેક કોઈકને અપમાન કર્યું હોય, ક્યારેક કોઈકે ગુસ્સો કર્યો હોય, ક્યારેક અનેક તમને નિષ્ફળતા મળી હોય અથવા કોઈક સમયે તમે ખૂબ ચિંતા અને તણાવનો સામનો કર્યો હોય. આ બધા જ પ્રસંગોને તમારા ડાબા હાથમાં એકઠા કરો અને તેનું વજન જણાય છે કે નહીં તે જુઓ. હવે વિચારો કે આ દરેક પ્રસંગને સબ મોડાલિટી કઈ છે. દરેક પ્રસંગને યાદ કરતા જ તેની સાથે કયા રંગને સાંકળી શકો છો? તેની સાથે કયા અવાજને સાંકળી શકો છો? કદાચ કોઈ કર્કશ ઝઘડો કે કડવાશભરી વાણી યાદ આવે અને તે પ્રસંગને તમારા હાથથી સ્પર્શવાનો હોય તો તે સ્પર્શ કેવો હશે? ખરબચડો, ઠંડો કે ગરમ? તમે જેટલી પણ ઝીણવટભરી માહિતીઓ એકઠી કરી શકશો તેટલો આ પ્રયોગ વધુ સફળ નીવડશે. આ દિશા સંકેતને આપણે કોલેપ્સિંગ એન્કર્સ કહીશું. તમે ઈચ્છો તો જમણા હાથમાં જે રંગબેરંગી રંગો છે તેને પ્રવાહી રૂપમાં કલ્પી લો. હવે કોઈ પણ રંગ યાદ કરો અને તેને તમારા ડાબા હાથમાં રહેલી નેગેટિવ ફિલિંગ્સ પર ઢોળી દો. હવે જુઓ, થઈ ગયું ને બધું રંગીન. આની સાથે તમે અવાજને પણ જોડી શકો. ખડખડાટ હાસ્યની પાછળ કે ઝરણાના પ્રવાહની પાછળ પેલો કર્કશ અવાજ દબાઈ જતો હોય તેવું પણ વિચારી શકો. ઈચ્છા થાય તો અત્યારે જ રાજી ખુશીનો એવો શોર મચાવો કે પેલા અવાજો દબાઈ જાય. તમે તેનાથી ઊંધું પણ કરી શકો કે ડાબા હાથના ઘોંઘાટને એક પછી એક ઉપાડીને જમણા હાથના અવાજમાં ભેળવો. આવી જ રીતે જમણા હાથની સ્પર્શની અનુભૂતિની સાથ તમારે ડાબા હાથ સાથે મેળવવાની છે. જુઓ કે શું થાય છે. ક્યાંય સુધી તાળીઓ પાડવા બંને હાથ ભેગા થઈ ગયા છે. એનો અર્થ એ થયો કે તમારા નેગેટિવ દિશા સંકેતો પણ તમારા પોઝિટિવ દિશા સંકેતો સાથે ભળી ગયા છે. જ્યારે તમને લાગે કે સંતુલન થઈ ગયું છે ત્યારે બંને હાથને જુઓ. તમને જણાશે કે હવે બંને હાથ સમાન છે. તમે આ જ પ્રયોગ
તમને જે વ્યક્તિ માટે અણગમો હોય તેમના માટે પણ કરી શકો છો. તમને ખૂબ ગમતી વ્યક્તિને તમારા જમણા હાથમાં લો અને તમને ન ગમતી વ્યક્તિને તમારા ડાબા હાથમાં લો. એક પછી એક બંને હાથને એવી રીતે જુઓ કે થોડી જ મિનિટોમાં એ બંને ચહેરાઓ એકરૂપ થઈ જાય. ડાબો હાથ, જમણો હાથ, ડાબો હાથ, જમણો હાથ, ડાબો હાથ, જમણો હાથ, એમ સતત જોયા કરો. પછી બંને હાથને ભેગા કરો અને ઊંડા શ્વાસ લો. તમને તરત અનુભવ થશે કે ડાબા હાથના નેગેટિવ દિશા સંકેત નબળા પડી રહ્યા છે. હવે તમે તમારી નહીં ગમતી વ્યક્તિના ચહેરાને તમે પસંદ કરી શકો તેમ છો. ખૂબીની વાત એ છે કે આ પ્રયોગ માત્ર 3-4 મિનિટમાં જ અદ્ભુત પરિણામ આપે છે. સેમિનારમાં હું તેને નિયમિતપણે ઉપયોગ કરું છું. મને યાદ છે કે અમારે ત્યાં એક બહેન આવ્યા હતા જેમણે તેમના પિતા સામે એટલો બધો વાંધો હતો કે આશરે 10 વર્ષથી તેમની સાથે વાત પણ નહોતી કરી. અમારા આ પ્રયોગ દરમિયાન તેમણે ડાબા હાથમાં તેમના પિતાનો ચહેરો જ કલ્પ્યો હતો. તેમના માટે તેમના મનમાં જબરજસ્ત નેગેટિવ દિશા સંકેતો હતા. તે જ્યારે આ રીતે પોતાના પિતા માટેની નેગેટિવિટી દૂર કરી શક્યા ત્યારે એટલી હળવાશ અનુભવવા લાગ્યા કે રાત્રે તેમને પિતાને ફોન કર્યો અને સવારના 4 વાગ્યા સુધી સતત વાતો કરતા રહ્યા. તેમનો તૂટેલો સંબંધ ફરી વિકસી ગયો કારણ કે નકારાત્મક દિશા સંકેતો નષ્ટ થઈ ગયા હતા. આપણા બાળકો સાથે વાત કરતી વખતે દિશા સંકેતોનું મુદ્દે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. મારા દીકરા જોશુઆની સ્કૂલમાં કેટલાક લોકો બાળ જાગૃતિ માટે આવ્યા હતા. વર્ગમાં આવીને પેલા લોકોએ એક મહત્વનો સંદેશો આપ્યો કે બાળકોએ રસ્તા પર એકલા જતી વખતે અજાણ્યા લોકોની લિફ્ટ લેવી નહીં. બાળકોની સલામતી માટે આ બહુ જરૂરી સંદેશો હતો, પરંતુ તેમની રજૂઆતની રીત કંઈક અનોખી હતી. તેમણે બાળકોને કેટલાક એવા ફોટાઓ બતાવ્યા જેમાં આવા અજાણ્યા લોકો બાળકોનું અપહરણ કરી જાય, પછી તેમને વેચીને તેમની પાસે ભીખ મંગાવવા અને તેના શરીરના અંગો કાઢીને વેચી નાખતા. એ સિવાય બાળક સાથે અન્ય જેટલી પણ ભયાનકતા આચરતા હોય તે બધું જ ફોટાઓમાં બતાવવામાં આવ્યું. બાળકોના મનમાં આ મુદ્દે મૂવિંગ અવે ફ્રોમનો મેટા પ્રોગ્રામ વિકસાવવા માટે તેમણે આ બધું કર્યું હશે, પરંતુ બાળકો પર તેની કેવી અસર પડી? ઘણા બાળકો આ જોઈને ડરી ગયા. જોશુઆ એટલો ડરી ગયો કે તે દિવસે નિશાળમાંથી બહાર નીકળવા જ તૈયાર નહોતો. તે દરરોજ તેની બહેન સાથે ચાલતો ઘરે આવતો, પરંતુ આ કિસ્સો બન્યા પછી તેના મનમાં એક ફોબિયા બેસી ગયો. તેણે ચાલતા ઘરે આવવાની ઘટના સાથે પેલા અત્યાચારને જોડી દીધો, એટલે તે નેગેટિવ દિશા સંકેત તેને નિશાળે જતો અટકાવવા લાગ્યો. રાત્રે બિહામણા સપનાઓ આવવા લાગ્યા. એ તો સારું હતું કે હું એવા ક્ષેત્રમાં હતો કે તેને સારી રીતે સમજી શકું, પણ હું તે સમયે ઘરથી બીજે દૂર હતો. મેં ફોન કરીને જોશુઆ સાથે વાત કરી. ડાબા અને જમણા હાથના અલગ અલગ દિશા સંકેતોને રાખીને કઈ રીતે નેગેટિવ દિશા સંકેતોને પલટી નાખવા તે પ્રવૃત્તિ કરાવી, અને આમ રમતમાં તેના ભયને ભગાડી દીધો. હવે તે નિશાળે જતી વખતે ડરતો નથી. તેને સંભવિત ભયની જાણ છે, પણ ભયના ભાર નીચે જીવતો નથી. પોતાની સલામતીની જાળવણી કઈ રીતે કરવી તે માટે તે સજાગ બને છે. આ પ્રકારનો સંદેશો આપવા માટે તેની નિશાળમાં જે લોકો આવ્યા હતા તેમનો આશય તો ઘણો સારો હતો. તેની સામે કોઈ શંકા નથી, માત્ર રજૂઆત સામે જ વાંધો છે. બાળકો સાથે વાતચીત કેવી રીતે કરવી તે અંગેની પૂરતી જાણકારી ન હોય તો તેમના મગજમાં આવા ખોટા દિશા સંકેતો અપાઈ જાય છે અને કોઈ નવી જ અણધારી સમસ્યા ઉદ્ભવે છે. બસ હવે એક જ એક્સરસાઇઝ, તમારી એવી માનસિક સ્થિતિને યાદ કરો જે તમારા માટે ખૂબ પ્રસન્નતાભરી, એનર્જેટિક અને મનગમતી હોય. તેને તમે કયો રંગ આપશો, કયો આકાર આપશો અને કયો અવાજ આપશો એ વિચારી લો. હવે કોઈ અણગમતી અને નબળી માનસિક સ્થિતિને યાદ કરો. તેની સાથે પણ આ જ રીતે અમુક ચોક્કસ રંગ, આકાર અને અવાજને જોડો. સૌથી પહેલા રંગની વાત કરીએ. તમે તમારી મજબૂત માનસિક સ્થિતિના રંગને ઉપાડીને નબળી માનસિક સ્થિતિના રંગ ઉપર ઢોળી દો. યાદ રાખો કે મજબૂત માનસિક સ્થિતિનો રંગ એટલા મોટા પ્રમાણમાં છે કે તેની અંદર અણગમતો રંગ ભળી જશે તો પણ મનગમતો રંગ બદલાશે નહીં. એ ક્યાંય ભળી ગયો તે ખબર પણ પડશે નહીં. પછી મનગમતી માનસિક સ્થિતિવાળો આકાર ઉપાડો અને બ્લોક્સની રમત રમતા હોઈએ તે રીતે અણગમતી માનસિક સ્થિતિના આકારની ઉપર મૂકી દો. હવે તમારી સામે એક જ મનગમતો આકાર છે. તેનો બીજો આકાર તો નજર સામેથી દૂર થઈ ગયો છે. અવાજ માટે પણ આવી જ કલ્પના કરો. તમારા બધા જ નેગેટિવ દિશા સંકેતો તમારી નજર સામે અદ્રશ્ય થઈ રહ્યા છે. તમે ચોક્કસ વધુ શક્તિનો
અનુભવ કરતા હશો તો એક સરસ મજાનું એવું વાક્ય કહી દો જે તમારી આ પરિસ્થિતિને રજૂ કરતું હોય. જેમ કે એવું શું છે જે હું ન કરી શકું, અથવા હું જે ધારું તે કરી શકું, અથવા મને કોઈ રોકી શકે તેમ છે ખરું? આટલું કર્યા બાદ ભાગ્યે જ તમારા મનમાં કોઈ નેગેટિવ દિશા સંકેતો બચ્યા હશે જે તમારી માનસિક સ્થિતિને નબળી બનાવે. આવું 3-4 વાર જરૂર કરશો. જો તમે આ પુસ્તક માત્ર વાંચી રહ્યા હશો અને તેની સાથે મેં સૂચવેલી દરેક પ્રવૃત્તિ કરતા નહીં હો તો તમને આ બધું જ નકામું લાગશે. જો કરશો તો તમારી અંદરની શક્તિ કઈક હદ સુધી વધશે કે તમે જોતા રહી જશો. તમારી આસપાસના વાતાવરણમાંથી તમને નેગેટિવ અને નિર્બળ માનસિક સ્થિતિમાં મૂકી દે તેવી બાબતોને હટાવવાની અને પોઝિટિવ માનસિક સ્થિતિમાં લાવી દે તેવી બાબતોને ઉમેરવાની શક્તિ એ જ તમારી સફળતાની ચાવી છે. આમ કરવાનો એક રસ્તો એ છે કે તમે તમારા માટે આ પ્રકારના પોઝિટિવ અને નેગેટિવ દિશા સંકેતોનો એક ચાર્ટ બનાવો. પછી તે કયા પ્રકારની એક્સાઇટનેસથી સક્રિય બને છે તે પણ નોંધી લો. વિઝ્યુઅલ, ઓડિટરી કે કાઇનેસ્થેટિક. જો તમે તે એકવાર સારી રીતે સમજી લો તો તેને કચરી નાખવા માટે તમારે શું કરવાનું થશે તેનો તમે વધુ સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જશે. દિશા સંકેતો અંગે આ પ્રકારે વિગતવાર માહિતી મેળવી લીધા બાદ તે તમે તમારા પોતાના માટે તો ઉપયોગમાં લેશો જ, પરંતુ જરાક વિચારો કે તમે તમારી આસપાસના અન્ય સૌ પર તે અજમાવતા થાઓ તો તે તમારા માટે કેટલું બધું લાભદાયી નીવડી શકે તેમ છે. માની લો કે તમે તમારા સહકર્મીઓ સાથે કામ કરો છો, તમે તેમને ઉત્સાહમાં લાવી દો છો અને બરાબર એ જ સમયે કંઈક ખાસ સ્પર્શ, અવાજના ટોન કે અન્ય કોઈક રીતે દિશા સંકેત આપો છો. આ જ પ્રક્રિયાને વારંવાર કરવાથી તેમના મનમાં એક ચોક્કસ દિશા સંકેત બેસી જશે અને તમે તમારી ઈચ્છા મુજબ જરૂર પડે ત્યારે તે દિશા સંકેત આપીને તેમને તે પોઝિટિવ માનસિક સ્થિતિમાં મૂકી શકશો. તેનો સીધો ફાયદો તમારા બિઝનેસને થશે. પારંપરિક સંબંધો વધુ હૂંફાળા બનશે અને અંગત રીતે પણ તમે સૌ પ્રફુલ્લ ચિત્તે કામ કરી શકશો. જે બાબતો તમને ચિંતા કરાવતી હતી તે પરિસ્થિતિને બદલી નાખવાની શક્તિ તમારામાં છે. તે એક વાત જ તમને ખુશ કરી દેવા માટે પૂરતી છે. હવે અહીં એક ખાસ વાત તમને જણાવી દઉં જે માત્ર દિશા સંકેત પૂરતી જ નથી, પણ આ પુસ્તકમાં તમને જે કંઈ પણ શીખવા મળ્યું છે તે તમામ બાબતોને લાગુ પડે છે. તમે તેની પર અમલ કરો ત્યારે એ ભૂલશો નહીં કે દરેક મુદ્દો તમને ભારે શક્તિશાળી બનાવવાનો છે. આપણે અગાઉ જોયું કે સફળતા જ બીજી સફળતાને જન્મ આપે છે. તમે એકાદ મુદ્દો શીખો પછી તેની પાછળ સફળતા આ જ રીતે ચાલી આવશે. હું ઈચ્છું છું કે તમે બધું જ શીખો, તમારા જીવનમાં રોજ અજમાવતા રહો અને નિયમિત ધોરણે તેના ફાયદા મેળવતા રહો. જે રીતે મેં એક દિશા સંકેતથી મેળવેલી સફળતા વખતે બીજા દિશા સંકેત કેળવ્યો હતો તે જ રીતે તમે પણ એક બાબતમાંથી આગળ વધીને એક પછી એક અહીં જણાવેલી બધી બાબતમાં કુશળતા કેળવતા જાઓ. આપણે જે કંઈ પણ કરીએ છીએ તે કરવાના આપણા નિર્ણય પાછળ એક મહત્વનું પરિબળ અસર કરે છે. તે અંગે હવે આપણે આગળ વાત કરીશું.